क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। અને આવો આ સાથે જ શરૂઆત કરીશું આપણે ક્લોઝિંગ કેપિટલની હેડલાઇન્સની સાથે। નાની રેન્જમાં માર્કેટ નિફ્ટી ઉપલા સરોથી ઘટીને 23,750 પર ફ્લેટ। બેંક નિફ્ટી 100 અંક ઘટીને 51,150 નજીક। મિડ કેપ અને સ્મોલ કેપ સહિત આઈટી શેરે બનાવ્યું દબાણ। સુસ્ત કારોબાર વચ્ચે ડાઉ ફ્યુચર્સમાં 50 અંકની નબળાઈ। યુરોપિયન બજાર આજે બંધ। એશિયન માર્કેટમાં મિશ્ર ક્લોઝિંગ વચ્ચે નિક્કાઈ 500 અંક વધીને બંધ થયો। ઓટો શેરમાં આજે તેજીનું એક્શન। મારુતિ અને એમ&એમ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં સામેલ। બજાજ ઓટો અને ટાટા મોટર્સ પણ 0.5% મજબૂત। હાલમાં લિસ્ટ થયેલ શેરમાં જબરદસ્ત તેજી। મોબીક્વિક, આઈજીઆઈ અને સેજિલિટી 5 થી 10% ઉપર। ઇન્વેન્ચર્સ અને વિશાલ મેગા માર્ટમાં પણ તેજીના સંકેત। કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરમાં સારી ખરીદદારી। અંબર એન્ટરપ્રાઇઝિસ સતત 5મા દિવસે વધીને લાઈફ હાઈ પર। બ્લુ સ્ટાર અને ઈ-પેક ડ્યુરેબલ 2 થી 5% ભાગ્યા। આવો સીધા જ આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીશું કે ભારતીય માર્કેટ્સમાં આજે જ્યારે તમને વોલ્ટિલિટી જોવા મળી છે, બંને તરફી એક્શન જોવા મળ્યું છે, હવે શું પરિસ્થિતિ અને મહત્વપૂર્ણ બેન્ચમાર્ક લેવલ કયા હોવા જોઈએ। સૌથી પહેલાં તો હું નિફ્ટીના મંથલી ચાર્ટ તમને બતાવીશ। એક મહિનાના ચાર્ટમાં આપણે ખાસ સમજીએ, કારણ કે ડિસેમ્બર મહિનો હવે પૂરો થઈ રહ્યો છે, ત્યારે એક મહિનાના ચાર્ટના હિસાબથી શું એક્શન બની રહ્યું છે તે મારે ખાસ સમજાવવું છે। તમે જોઈ રહ્યા છો અહીં 4-5 મહત્વપૂર્ણ જે લેવલ્સ છે તે આપણે અહીંયાથી સ્ટ્રેચ આઉટ કરીને રાખ્યા હતા, જેમાંથી સૌથી પ્રાઇમા ફેસી તમારું મેઇન લેવલ આ 10 દિવસની મૂવિંગ એવરેજ થાય છે અને જે લેવલ બને છે 23,677। એટલે આજનું તમારું ક્લોઝ જે છે તે 677 ને નીચે ના આવવું જોઈએ। તે પ્રાઇમા ફેસી સફળ થઈ રહ્યું છે, કારણ કે જો 677 તૂટ્યું હોત તો પછી તમારા માટે નીચેની જે આ લાઇન બને છે તે 23,302 સીધા મહત્વના લેવલ બને છે। સો આવી સ્થિતિમાં આ બહુ જ મહત્વનું લેવલ હવે જાન્યુઆરી માટે બની રહેશે। 677 મેન્ટેન થવું જરૂરી છે જાન્યુઆરીમાં, અને ત્યારબાદ 23,302 પણ મેન્ટેન થવું જરૂરી છે, કારણ કે જો આ બે લેવલ્સ તૂટી જાય છે તમારા માટે થઈને તો પછી છેક નીચે અહીંયા તમે આવીને ઊભા રહો છો અને તે લેવલ થોડું ચિંતાજનક બનતું આપણા માટે જોવા મળે છે, કેમ કે 23,000ની નીચે પછી એ 22,700 સુધી આગળ વધતું જોવા મળી રહ્યું છે। તો આવી સ્થિતિમાં આ ચિંતાજનક સ્તર ઉપર આ જે લેવલ બની રહ્યું છે તે અત્યારે 24,000 તમારા માટે સતત અવરોધ બની રહ્યું છે। તો 24,010 અને ત્યારબાદ પછી ઉપર તમને જોવા મળે છે તે છે 24,300। આવી સ્થિતિમાં આ જ મહત્વપૂર્ણ લેવલ્સ તમારા માટે બનતા જોવા મળી રહ્યા છે। આ રેન્જ તમારે જાન્યુઆરીમાં યાદ રાખવાની થાય છે। ખાસ પરિસ્થિતિ અત્યારે ફિલહાલ જે બની રહી છે તેના પર આપણા સૌ કોઈની નજર બનેલી હોવી જોઈએ। હવે આવો ડેઇલી ચાર્ટ્સ પર આજના કારોબારને પહેલાં તો સમજી લઈએ। નિફ્ટીના ડેઇલી ચાર્ટ પર તમે જુઓ છો એક નાનકડી રેન્જમાં જ સતત કારોબાર। 200 દિવસની મૂવિંગ એવરેજને નજીક ભારતીય માર્કેટ્સ ફરી એકવાર આવીને ઊભા છે, જેવું આપણે પહેલાં જોયું હતું નવેમ્બરમાં, અને ત્યારબાદ સારી એવી તેજી આવતી જોવા મળી। ફરી એકવાર ડિસેમ્બરમાં તમે જે છે તે 200 દિવસની મૂવિંગ એવરેજને નજીક બંધ આપી રહ્યા છો, અને આ લેવલ તમારા માટે અગેઇન બને છે 23,634। આ જે 200 દિવસની મૂવિંગ એવરેજ છે અને મંથલી કેન્ડલ તમારી જે છે તેના પર 10 દિવસની મૂવિંગ એવરેજ છે, તે બંને લેવલ આ જ જગ્યાએ આવે છે। બહુ મહત્વનું લેવલ જાન્યુઆરી મહિના માટે થઈને ધ્યાન રાખીએ। ઉપરના સ્તરો પર જે આ 10 દિવસની મૂવિંગ એવરેજ છે તે તમારા માટે ખાસ હવે ચેલેન્જ બનતી જોવા મળશે, અને ત્યારબાદ આ જે આ ખાસ લેવલ છે તે થાય છે 24,010 અગેઇન। તો આવી સ્થિતિમાં જાન્યુઆરી મહિના માટે અત્યારે ફિલહાલ જ્યારે શરૂઆતમાં જઈ રહ્યા છે 24,010 અને ન્યૂનતમ સ્તરો પર આ છે 23,744 અને ત્યારબાદ 23,634। આ બધા લેવલ્સ તમારા માટે મહત્વપૂર્ણ બની રહ્યા છે। નિફ્ટીના અત્યાર સુધીમાં ડેઇલી અને મંથલી ચાર્ટ્સની આપણે વાત કરી છે। બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે ખાસ 15 મિનિટના ચાર્ટ અને બેંક નિફ્ટીની મૂવ બધાને સમજીશું બ્રેક બાદ।
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે આવો 15 મિનિટના નિફ્ટીના ચાર્ટને સમજી લઈએ, કારણ કે નિફ્ટીની આજની મૂવ જે એક્સપાયરીના દિવસની હતી તે સમજવી જરૂરી બને છે. દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ તમારી જે છે તે અહીંયાથી ખાસ બની, એક શાર્પ અપ મૂવ લાવવાની કોશિશ થઈ હતી પણ સોફાર સફળતા ન મળી. અને હું તમને 3 દિવસથી કહી રહ્યો છું, જે લેવલ ખાસ ઉપરના સ્તરો પર અવરોધ બનાવી રહ્યા છે તે છે 23,890 ઓલમોસ્ટ 900. એટલે આવી સ્થિતિમાં થઈ શું રહ્યું છે, ઉપર જ્યારે પણ તમે 23,890 કે 900 આસપાસ આવો છો, શાર્પ સેલિંગ આવે છે તમને. અને ફરી એકવાર એવું થયું, તમને અહીંયાથી શાર્પ સેલિંગ આવતી જોવા મળી. અગેઇન સુપર ટ્રેન્ડને તોડવાની કોશિશ કરી, જે તમારા માટે 23,700 થાય છે. ફરી એકવાર ત્યાંથી ઉપર આવ્યા અને ફરી એકવાર બીજી વખત કોશિશ કરી, પણ અગેઇન તમને સફળતા મળી. સો નીચે તમારા માટે થઈને જે 23,677નું મેં તમને લેવલ કહ્યું હતું, એ સ્ટ્રોંગ સપોર્ટ છે. દરરોજ તમે આ તોડવાની કોશિશ કરી છે પણ સફળતા નથી મળી. નિફ્ટી ફરી ઉપર આવ્યો છે અને ઉપર અહીંયાથી ખાસ તમને અવરોધ આવી રહ્યો છે. સો સપોર્ટ અને અવરોધની વચ્ચે ફસાયેલો છે નિફ્ટી અત્યારે, તેવું ક્લિયર કટ આપણને સમજવા મળી રહ્યું છે. તો આજની એક્સપાયરી પણ તમે હાઈઝ અને લોઝ જુઓ, 23,653ના તમારા લો છે અને ઉપર 23,854ના હાઈ બની રહ્યા છે. સો એ જ રેન્જ. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીને, આમ તો એક્સપાયરી છે એટલે ઓપન ઇન્ટરેસ્ટનો કંઈ મતલબ નથી, પણ હા, ફાઇટ તમારી અહીંયા થઈ. 23,800 અને 700ના કોલ રાઇટર્સ હતા અને પુટમાં 2 જગ્યાએ સ્ટ્રાઇક હતી, તે હતો 23,700 અને 750. તો આવી સ્થિતિમાં મેઇન સ્ટ્રાઇક અહીંયાથી ફાઇટ થતી તમને જોવા મળી. 750માં કોલ પુટ બંને હતા અને 800માં કોલ હતા. આ તરફ 700માં પુટ તમને જોવા મળ્યા. ચેન્જ બતાવી દઈએ, આજે મોટા ભાગે તમને અહીંયા જ એડિશન આવતું જોવા મળેલું છે. તો આ સ્થિતિને પણ તમે ખાસ ધ્યાન પર રાખો. આ બધા જ સ્ટ્રાઇકની અંદર એક્શન જોવા મળ્યું. હવે આવો બેંક નિફ્ટી પર. પહેલા મંથલી કેન્ડલ બતાવી દઈએ, કેમ કે અહીંયા પણ મહિનો પૂરો થયો, નવી એક્સપાયરી જે છે તે પૂરી થઈ. તો હવે આજની સ્થિતિ કઈ રીતે બની રહી છે. છેલ્લા 6 ટ્રેડિંગ સેશનથી જો તમે અમારી સાથે રેગ્યુલર જોડાતા હો, તો આપણે પાછલા અઠવાડિયે પણ ચર્ચા કરેલી છે કે છેલ્લા 6 મહિનાથી જે છે તે બેંક નિફ્ટી એક રેન્જમાં તમને જોવા મળી રહ્યો છે, છેલ્લા 6 મહિનાથી. હવે આવી સ્થિતિમાં થઈ શું રહ્યું છે, ઉપરના સ્તરો પર તમારી એક કોમન એવરેજ કાઢવા જાઓ તો એ 53,300 થાય છે. આ લેવલ 53,300. ત્યારબાદ બીજી મેજર એવરેજ તમારી થાય છે તે છે 52,300, એટલે બીજા 1000 પોઈન્ટ નીચે. અત્યારે ફિલહાલ તમે જે છે તે 51,500 પર અવરોધ લઈ રહ્યા છો વારંવાર, અને તમે છો 51,200 આસપાસ. આજના તમારા બેંક નિફ્ટીના તમે હાઈઝ અને લોઝ જુઓ તોય તમને સમજમાં આવશે. 51,700 સુધી ગયા હતા આપણે. અહીંયાથી આ જે કેન્ડલ તમારી બને છે તે ઉપર સુધી લઈ જવાની કોશિશ થઈ, પણ પછી ફરી એકવાર તમને અહીંયાથી વેચવાલી આવતી ઉપલા સ્તરોથી જોવા મળી રહી છે. હવે બેંક નિફ્ટીની સાથે થઈ શું રહ્યું છે, નથી ઉપર તમે ટકી રહ્યા, વારંવાર તમે ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ પણ લઈ રહ્યા છો. જુઓ, આ બધી જ કેન્ડલે આ બધા મેઇન સપોર્ટ એરિયા તમારા તોડેલા હતા, અને તે સપોર્ટ એરિયા આઈડિયલી પહેલાં તો આ 10 દિવસ મૂવિંગ એવરેજના હિસાબથી તમારા માટે થાય છે તે છે 50,500 પર. એટલે અહીંયાથી બીજા 1000 પોઈન્ટ નીચે, એટલે 50,500 પર. અને ત્યારબાદ નીચે આ એક ભયંકર ખરાબ લેવલ આવીને ઊભું રહે છે, જે આ મહિનાનો અહીંયાનો હાઈ હતો. એટલે આ જૂન છે તો આ મે અને એપ્રિલ મહિનાનો અહીંયા તમારો હાઈ બનેલો હતો, અને એ ભયંકર લેવલ થાય છે તમારા માટે 49,000. એટલે કે 50,000થી પણ બીજા 500-700 પોઈન્ટ નીચે અહીંયાથી ખાસ તમારા માટે લેવલ બનતું જોવા મળશે. તે છે 49,800 આસપાસનું લેવલ છે. બહુ પ્રિસાઇઝ નથી આ લેવલ, પણ તેમ છતાં પણ હા, અરાઉન્ડ તમે એ લેવલની આસપાસ તમને સપોર્ટ આવતા જોવા મળે. સો ભયંકર નીચેના સ્તરો પર બની શકે છે પરિસ્થિતિ, જો તમે હવે આ 6 મહિનાના બોક્સમાંથી બહાર નથી આવતા. તો આ લેવલ ઉપરના સ્તરો પર તમારા માટે બનતા જોવા મળી રહ્યા છે. 51,500 ને ઉપર જવા પર તમે 52,300 સુધી જઈ શકો, પણ 50,500 અત્યારે ફિલહાલ ક્લોઝિંગ બેસિસ પર તમારા માટે હર્ડલ બની રહ્યું છે. પણ પહેલાં તો ડેઇલી ચાર્ટ્સ જોઈ લો તમે. આજના ડેઇલી ચાર્ટ્સમાં શું થયું, આપણે ગઈકાલની જે એક્સપાયરી હતી, એટલે કે મંગળવારની એક્સપાયરી જે હતી તે બાદ આ જે કેન્ડલ જોઈ રહ્યા છીએ તેમાં ફરી એકવાર જે આપણે લેવલ્સ બનાવેલા હતા ને, એક્ઝેક્ટ તમે જુઓ તેને ઇન્ટરસેપ્ટ કરતા જોવા મળી રહ્યા છે. અને ઉપરના સ્તરો પર અહીંયા તમને એક અવરોધ આવતો જોવા મળી રહ્યો છે, જે લેવલ તમારા માટે બને છે 51,629. આજે આપણે એ લેવલને ઉપર નીકળ્યા હતા, 100 દિવસની મૂવિંગ એવરેજને ઉપર નીકળ્યા હતા, પણ 740થી તમારી વેચવાલી આવતી જોવા મળી. સો 10 દિવસની મૂવિંગ એવરેજ જે છે, જે 842 થાય છે, ત્યાંથી તમને વેચવાલી આવતી જોવા મળેલી છે. સો ઉપરના સ્તરો પર આ અવરોધ હજુ પણ યથાવત રહેશે. સપોર્ટ ક્યાં છે, સપોર્ટ તમારા માટે આઈડિયલી આવતા જોવા મળી રહ્યા છે 50,400 સમથિંગ આસપાસ છે. આવી સ્થિતિમાં 425 આપણે એક વખત જોઈ શકીએ. આ નાનકડો સપોર્ટ છે, નહીં તો પછી તમારી 200 દિવસ મૂવિંગ એવરેજ આવે છે, અને ત્યારબાદ ફર્ધર નીચેના સ્તરો જે 50,000થી થોડા નીચેના છે, જે મેં તમને કહ્યા હતા, તેના તરફ આપણે આગળ વધીશું.
15 મિનિટના ચાર્ટ પર આજની મૂવને સમજી લો તમે. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ જે છે તે તમારી અહીંયા બનતી જોવા મળી. અપમૂવ લાવવાની કોશિશ થઈ, પણ મેં જેમ તમને કહ્યું કે ઉપરના સ્તરો પર સફળતા નથી મળી રહી અને એટલા માટે શાર્પ વેચવાલી ત્યાંથી તમને આવતી જોવા મળી હતી. શાર્પ વેચવાલી બાદ શું થયું? એક રેન્જમાં તમે ફસાઈ ગયા અને એ રેન્જમાં જ કારોબાર તમને છેક સુધી આવતો જોવા મળેલો છે. તો આ પરિસ્થિતિ ધ્યાન રાખો અને હવે આવી જાઓ ઓપન ઇન્ટરેસ્ટ પર. બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટમાં હવે નેક્સ્ટ મંથલી એક્સપાયરી તમારી કઈ છે? પ્રી બજેટ છે, એટલે કે 29 જાન્યુઆરીએ તમારી એક્સપાયરી છે અને તમે બજેટમાં જવાના છો 1-2 ફેબ્રુઆરી દરમિયાન, રાઈટ? તો આવી સ્થિતિમાં તમારું બહુ ક્રુશિયલ આ મહિનો છે અને તેમાં શરૂઆતી સેટઅપ શું છે? શરૂઆતી સેટઅપ એમ કહે છે કે 52,000ને ઉપર નથી જવું. 51,500 અહીંયા ફાઇટ ચાલી રહી છે કોલ પુટ બંનેની અને અહીંયા સપોર્ટ છે તમારા 51,000 પર. પરંતુ જો 51,000 તૂટે છે તો પછી ડિફેન્ડ કરવા માટે કોઈ જગ્યા નથી, કેમ કે શરૂઆતી સ્ટ્રાઇક્સ છે. એટલે આવી પરિસ્થિતિમાં અહીંયા મેજર એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. અત્યારે મેઇન ફાઇટ 51,000 થી 51,500ની વચ્ચે જોવા મળશે. ચેન્જ બતાવો. ઓઆઈ ચેન્જના હિસાબથી તમે જુઓ તો અહીંયા પણ ફાઇટ જે છે તે એ જ રીતે જોવા મળશે. મેઇન 51,500 પર કોલ એડિશન હેવી થઈ રહ્યા છે, જે મને થોડું પર્સનલી ચિંતા અપાવે છે. આ કોલ રાઇટર્સ જે છે તે થોડી ચિંતા અપાવી રહ્યા છે અને હા, 52,000 તો છે જ, જે અઘરું છે અત્યારે ફિલહાલ પાર કરવું. તો આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે કે તમને જાન્યુઆરીમાં પણ શરૂઆતમાં થોડો ઘટાડો આવતો જરૂર જોવા મળે. તો આ છે ઓવરઓલ સેટઅપ તમારા માટે થઈને. નિફ્ટી બેંકના ઓઆઈ ચેન્જની પણ આપણે સાથે વાત કરી લીધી છે અને સાથે તમે જુઓ તો અહીંયાથી નિફ્ટીની પણ આપણે વાત કરી લીધી છે. આગળ આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે પણ ચર્ચા કરીશું અને સમજીશું કે આજના માર્કેટનું સેટઅપ શું બની રહ્યું છે અને ત્યારબાદ સાથે જે છે તે આગળની સ્ટ્રેટેજીસની પણ માર્કેટની ચર્ચા અહીંયાથી કરવાના છીએ. પણ એક બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ વધારીએ. બ્રેક વિથ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. એ જ સીમિત દાયરામાં એક્શન અત્યારે ફિલહાલ કોશિશ પૂરી થઈ રહી છે કે તમારા જે આ 650-670નું ડેન્જર ઝોન છે નિફ્ટીનું, તમે ન્યૂનતમ સ્તરો પર લાઈન જે જુઓ છો 200 દિવસની મૂવિંગ એવરેજ છે અને ત્યારબાદ તમે આગળની લાઈન જે જુઓ છો, આ બધાને ડિફેન્ડ કરવાની કોશિશ પૂરી થઈ રહી છે. હવે જોઈએ અત્યારે ફિલહાલ સફળતા કેટલી મળે છે. 750 સુધી તો તમે આવી ગયા છો. બેંક નિફ્ટી માટે આપણે એવું એન્ટિસિપેટ કર્યું હતું કે આજે થોડી તેજી આવવી જોઈએ, પણ સમહાવ એક્ટિવેટ નથી થઈ. એટલે હવે એ પણ કન્સર્ન બની રહ્યું છે, કારણ કે રોલઓવર્સ પોઝિટિવ હતા, બાકી બધું સારું છે. ઓપન ઇન્ટરેસ્ટ પણ એમ જ કહે છે કે હા બહુ પ્રોબ્લેમ નથી, પણ ડેટા જે છે તે ધીરે થોડો નેગેટિવ હેવી વધારે થઈ રહ્યો છે. હવે સિરીઝની શરૂઆતમાં જ આટલી ક્લેરિટી સાથે થોડું નેગેટિવ હેવી થવું, હવે બેનિફિટ ઓફ ડાઉટ આપણે એ રીતે આપી શકીએ કે એફઆઈએસ અત્યારે રજાના મૂડમાં છે, નવી ફ્રેશ પોઝિશન કદાચ ન બનાવી હોય, આ તે બધી પરિસ્થિતિ, પણ તેમ છતાં પણ કન્સર્ન તો જરૂર છે. જાન્યુઆરીમાં પછી તો 5 તારીખ પછી તેઓ આવશે, ત્યારબાદ તમને થોડી વધારે ક્લેરિટી મળે, ત્યાં સુધી તો નહીં. આવો હવે જરા નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ આ તે બધાની ખાસ ચર્ચા કરી લઈએ. અત્યારે ફિલહાલ જે સ્ટોક્સ છે ફિલહાલ ખાસા એવા બઝિંગ જોવા મળી રહ્યા છે, તેના પર આપણા સૌ કોઈનું ફોકસ. અત્યારે ફિલહાલ નિફ્ટીમાં અદાણી પોર્ટ છે એક સ્ટોક કે જેમાં જબરદસ્ત તેજીનું એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. તો નિફ્ટીની મૂવમાં જે મેજર યોગદાન છે તે મેટલ સ્ટોક્સમાંથી અદાણી પોર્ટમાં તમને જોવા મળશે. ત્યારબાદ તમને બીજું યોગદાન જોવા મળી રહ્યું છે M&M, બહુ જબરદસ્ત તેજી આજે. ઇન્સ્યોરન્સ સ્ટોક્સમાં બહુ જબરદસ્ત બઝ બની રહ્યો છે. તો તમે જુઓ SBI લાઈફ છે, મારુતિ છે કે જેમાં સારી ખરીદદારી, અને શ્રીરામ ફિનાન્સ. ટોપ લૂઝર્સ કયા છે? એશિયન પેઇન્ટ્સ. આ સ્ટોકમાં પ્રોબ્લેમ બહુ જ શરૂ થયા છે જ્યારથી બિરલા ગ્રુપ દ્વારા બિરલા ઓપસની જાહેરાત થઈ. તો આ પણ પરિસ્થિતિ કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. પણ આગળ વધીએ અને આપણી સાથે હવે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે લક્ષ્મી શ્રી इन्वेस्टमेंटના अंशुल जैन. अंशुल जी बहुत बहुत स्वागत. और सबसे पहले तो सर गुड आफ्टरनून. समझना चाहेंगे आज के सेटअप को ईयरली एक्सपायरी है, तो कैलेंडर ईयर के हिसाब से आज की कैंडल जो है वो सबसे लास्ट, बहुत ही बेंचमार्क क्लोज होने वाला है. कैसे देख रहे हैं सर आप आज के मार्केट को, और जो नर्वसनेस है क्लियरली विजिबल निफ्टी बैंक निफ्टी दोनों में, उसे आप कैसे देख रहे हैं सर? गुड आफ्टरनून. नमस्कार आपके सभी दर्शकों को. देखिए ईयर एंड का माहौल है, तो लगभग ट्रेडर्स भी और वॉलेटिलिटी भी और एफआईआई भी सभी छुट्टी के माहौल में दिख रहे हैं. आज सुबह इनिशियल एक वॉलेटिलिटी रही थी 15 मिनट, लेकिन उसके बाद आप देखिए किसी भी तरह का कोई भी मोमेंटम नहीं है. कंप्लीटली साइडवेज मार्केट है. 2 बार प्रीवियस डे लो रिजेक्ट हुआ निफ्टी पे, लेकिन तोड़ नहीं पाए. बैंक निफ्टी भी प्रीवियस डे लो के नीचे थोड़ी देर टिकी, लेकिन वापस ऊपर आके सस्टेन करना स्टार्ट कर दी. तो मोमेंटम नहीं है, वॉलेटिलिटी नहीं है, और सबसे बड़ी चीज़ वॉल्यूम्स मिसिंग है. आज एक्सपायरी थी, अगर वॉलेटिलिटी आनी चाहिए थी तो आज आ जाती, लेकिन आई नहीं. तो अब मोस्ट लाइकली अगले 2 से 3 सेशन आपके लिए कुछ खास बनेगा नहीं.
जनवरी 3-4 के बाद से कुछ हद तक कुछ वॉल्यूम लौटते हुए दिखेगा, बट यहाँ से अगले 4-5 सेशन कुछ खास होगा ऐसा लगता नहीं है। तो मोस्ट लाइकली साइडवेज रहेंगे। रेंज जो बनेगी 23,650 नीचे में और 23,850 ऊपर में, प्रोबेबली इसी रेंज के अंदर हम अगले 3 दिन स्पेंड करते हुए दिखेंगे। क्लियरली। सो वेकेशन जोन में है अभी फ़िलहाल, और ऐसी सिचुएशन में ये वेकेशन जोन को थोड़ा हमें भी मूड बना के आना है कि थोड़ा आराम मिलेगा। अभी थोड़ा स्क्रीन के सामने कंपलसरी बैठना है, लेकिन हाँ आना ज़रूर है क्योंकि मार्केट्स तो ओपन ही है। सर 2025 के लिए अब हम डिस्कस कर रहे हैं यहाँ से, इस बार के बैंक निफ्टी के रोल ओवर्स क्या हमें कुछ ज़्यादा तवज्जो देना चाहिए, क्योंकि FIs छुट्टी पर हैं, बाकी सब सिटी, क्योंकि रोल ओवर्स तो थोड़े से पॉजिटिव साइड हैवी हुए हैं, वो परसेंटेज टर्म्स में देखें तो थोड़े ज़्यादा हैं बैंक निफ्टी में, तो इसे आप कैसे देख रहे हैं 2025 की जनवरी के लिए, क्योंकि ये प्री बजट महीना है जनवरी, और बहुत ही जिसे बोलते हैं अहमियत ज़्यादा रखता है क्योंकि इसकी इंपॉर्टेंस इतनी ज़्यादा है, और सीधा फिर बजट में आप लैंड हो जाएंगे फरवरी में। तो उससे पहले ये जनवरी को बैंक निफ्टी के लिए कैसे देख रहे हैं सर आप? देखिए, फिलहाल रोल ओवर डेटा में बहुत ज़्यादा डिस्टॉर्टेड डेटा दिख रहा है मेरे को, इतना बहुत क्लीन व्यू ड्रॉ करने लायक कोई डेटा नहीं है, और उसकी वजह भी वही है कि इंडिया विक्स 13-14 के आसपास है, बिल्कुल वॉलेटिलिटी कंप्लीटली मिसिंग है। तो मैं उसको इस समय मतलब डेटा पढ़ना अपने आप में ठीक चीज़ है, लेकिन उसका माहौल भी उस तरीके का होना चाहिए, उतना सफिशिएंट इनपुट भी होना चाहिए कि आप उससे कोई कंक्लूजन ड्रॉ कर सको, जो फिलहाल मिसिंग है। आपने सही कहा कि बजट का महीना मतलब जनवरी जो प्री बजट रैली बननी चाहिए वो शायद बन सकती है, बट उसके भी अभी कोई एविडेंस मिसिंग है। तो आई वुड वेट टिल 5-6 जैन, अगर किसी तरह की वॉलेटिलिटी या ब्रेकआउट दिखता है तब फिर जरूर जाके हम ट्रेड करना पसंद करेंगे। बट अभी जिस जंक्शन पे माहौल है, सुबह से आप देखिए हम लगभग रोज 1 या 2 निफ्टी बैंक निफ्टी मतलब इंडेक्स में कॉल दे देते थे। आज के सेशन में हम कंप्लीटली ऑफ हैं क्योंकि मार्केट में शुरू 1 घंटे के बाद कोई मोमेंटम ही नहीं बना, और ऐसे भी जनरली जो हम अपने क्लाइंट्स को कॉल्स देते हैं उसमें भी एकदम भारी गिरावट है क्योंकि मार्केट में कोई एज सच मूव नहीं डेवलप होती हुई दिख रही। तो जब माहौल उस मतलब छुट्टी का माहौल है, शांत मार्केट है, ऐसे समय में स्पाइक्स बहुत तेज आती है। निफ्टी में अगर आप देखेंगे तो अचानक एक 15 मिनट की कैंडल पे अगर आपने निफ्टी में डेटा पढ़ा है तो एक बड़ी स्पाइक आई थी 1:30 बजे के आसपास। ये चल रहा था 23,750, एकदम से 633 का लो बनाया 100 पॉइंट नीचे का, और तुरंत ही रिकवर भी हो गया। तो इतने शांत माहौल में इस टाइप की स्पाइक्स बड़ी तेजी से आती हैं, और इसमें स्टॉप लॉस कट गया और फिर हम बैठे देखते रह गए। तो इस समय थोड़ा सा ट्रेड अवॉइड कर देना ज्यादा बेटर होता है। समटाइम्स नो पोजीशन इज अ गुड पोजीशन है, और ये वही माहौल है। ક્લિયરલી। સો ટ્રેડિંગ અત્યારે ફિલહાલ અવોઇડનું વ્યૂ પણ બનતો જોવા મળી રહ્યું છે। તો અંશુલજી, ऐसी सिचुएशन में कोई स्टॉक स्पेसिफिक रिकमेंडेशंस आपके, या आप भी अभी थोड़ा छुट्टी के मूड में है? देखिए, मेजॉरिटी ऑफ द स्टॉक्स तो छुट्टी के मूड में है, लेकिन सेलेक्ट काउंटर्स हैं जहां पे वॉल्यूम्स आ रहे हैं। तो उसमें से एक काउंटर है मैन इंफ्रा, क्योंकि लगभग 40 लाख करोड़ की गवर्नमेंट स्पेंडिंग पेंडिंग है, और प्रोबेबली बजट के आसपास से और बजट में कुछ इसका किया जाएगा और गवर्नमेंट की स्पेंडिंग बढ़ेगी। और जब गवर्नमेंट की स्पेंडिंग बढ़ती है तो सबसे ज़्यादा पैसा हमेशा इंफ्रास्ट्रक्चर स्टॉक्स को ही मिलता है, मतलब इंफ्रास्ट्रक्चर सेक्टर को मिलता है। तो उसी में से एक मैन इंफ्रा में ब्रेकआउट आ रहा है, 224 दिन के कपनैडल पैटर्न का ब्रेकआउट है। तो मैन इंफ्रा बाई कर सकते हैं 243 में। 230 का क्लोजिंग बेसिस स्टॉप लॉस रहेगा, आपकी 13-14 रुपए की रिस्क रहेगी, और सामने में 270 रुपए का टारगेट रह सकता है। तो मैन इंफ्रा एक बार बाई करके चल सकते हैं, बट अगेन कम क्वांटिटी में डिलीवरी बेस बाई कीजिएगा, ताकि अगर स्टॉप लॉस करता है तो कोई बड़ा भारी आपके पोर्टफोलियो में डेंट ना आए। ક્લિયરલી। સો વેઇટેજના હિસાબથી પણ મેન ઇન્ફ્રા અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવાની સલાહ બની રહી છે સર તરફથી। ઓકે, તો એક બ્રેકનો સમય થઈ ગયો છે ફિલહાલ, આવો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીશું। બ્રેક આપનું સ્વાગત છે। આગળ વધીએ અને હવે ભારતીય માર્કેટ્સ ક્લોઝ થઈ રહ્યા છે। એક વખત નજર કરી લો તમે અહીંયાથી ખાસ પરિસ્થિતિ 23,762 પર નિફ્ટી તમને ક્લોઝ થતો જોવા મળી રહ્યો છે 35 પોઈન્ટની મામૂલી મજબૂતી સાથે। આ તરફ તમે બેંક નિફ્ટી નજર કરો તો 51,213 મામૂલી ઘટાડા સાથે આજનું ક્લોઝ થઈ રહ્યું છે। બેંક નિફ્ટી માટે સારી વાત એ છે કે 51,000 તોડ્યું હતું ત્યાંથી તમે રિકવર થયા છો, એટલે એ બહુ જ સારી વાત ગણાશે। પણ નિફ્ટીએ પર્ટિક્યુલરલી આજે જે ઇજ્જત બચાવી રાખી છે
તે ખાસ અહીંયાથી બહુ જ સારી વાત ગણાશે. જે 23,677 660 આપણું જે બેન્ચમાર્ક લેવલ હતું તેને ઉપરનો ક્લોઝ આપ્યો છે, રિસ્પેક્ટેબલ ક્લોઝ છે, પણ 200 દિવસની મૂવિંગ એવરેજને નજીક નિફ્ટી બંધ થયો છે. મિડ કેપ સ્મોલ કેપ દિવસભર નર્વસ રહ્યા, પણ સારી વાત એ છે કે ન્યૂનતમ સ્તરોથી સારા રિકવર થયા છે. 57,000ની ઉપરનો ક્લોઝ તમને મિડ કેપમાં જોવા મળી રહ્યો છે, 56,654 પર લો બન્યા હતા, અને સ્મોલ કેપ જુઓ તો ત્યાં પણ તમને ન્યૂનતમ સ્તરોથી સારી રિકવરી 18,600થી ઉપર આવ્યા 18,728નો તમને ક્લોઝ અહીંયાથી જોવા મળી રહ્યો છે. તો અંશુલ આપણી સાથે જોડાયેલા છે, અને આપણી સાથે હવે મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ પણ જોડાઈ રહ્યા છે, તેમની સાથે પણ ચર્ચા કરીએ. અર્પણ, સ્વાગત. સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. અર્પણ, સમજી લઈએ આજના ક્લોઝને, પહેલાં તો રેપઅપ કરી લઈએ. 200 દિવસની EMAને નજીક છે નિફ્ટી, અને બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી પોતાના એક અવરોધ જે છે, અને તમે 6 મહિનાની મંથલી ચાર્ટ હું તમને બતાવીશ, એક બ્લોક બની રહ્યો છે અહીંયા. જૂન મહિનાથી લઈને આ ડિસેમ્બર સુધી એક રેન્જમાં બેંક નિફ્ટી રહ્યો છે. નો ડાઉટ રેન્જ બહુ મોટી છે, પણ તેમ છતાં પણ આ એવરેજ જે નીકળે છે તે અહીંયાથી 51,300 આસપાસની નીકળી રહી છે. બહુ ક્રુશિયલ લેવલ છે જેને નીચે બંધ થયો બેંક નિફ્ટી. આજના ક્લોઝને રેપઅપ કરી લઈએ. અર્પણ. So, good evening, Yash. Firstly, જે નિફ્ટી લાસ્ટ ફ્રાઈડેના એક મેજર ફોલ પછી છેલ્લા 3 દિવસથી એક કોન્સોલિડેશન રેન્જમાં ચાલી રહ્યો છે. તમે જે 200 ડે એક્સપોનેન્શિયલ ડે મૂવિંગ એવરેજ જે મેન્શન કરી, એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ તરીકે એક્ટ થઈ રહ્યું છે, અને એઝ સુન એઝ માર્કેટ નિફ્ટી ગોઝ બિલો 23,650 ઓર 23,700 લેવલ, એ લેવલથી તમને થોડું બાઇંગ એક્શન આવતું જોવા મળી રહ્યું છે. બટ ઓન ધી અધર હેન્ડ, ઉપરની સાઈડ પર 23,850ના લેવલ પર એક મેજર હર્ડલ્સ બનતા તમને જોવા મળી રહ્યા છે. સો એક્સ્ટ્રીમલી શોર્ટ ટર્મ માટે અગર આપણે વાત કરીએ તો 23,650 થી 23,850ની જે ટાઈટ રેન્જ છેલ્લા જે 3 દિવસમાં બની છે, એ મોસ્ટ લાઇકલી આવતીકાલે બ્રેકઆઉટ થતી તમને જોવા મળી શકે છે. વી બિલીવ ઇટ વિલ બ્રેક ઓન ધી અપસાઇડ, but we need to see a breakout about 23,850. અગર 23,850ના લેવલની ઉપર જે as soon as it breakout આપે છે, then it becomes a buying opportunity for you on the Nifty front. Coming to bank Niftyની expiry day before yesterday ખતમ થઈ હતી. આજના દિવસે ગેપ અપ જરૂરથી જોવા મળ્યા હતા, બટ ઉપરના લેવલ પર સસ્ટેન ના થયા, અને અગેન ઉપરના લેવલથી તમને થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું હતું. સો બેંક નિફ્ટી માટે પણ 51,700 થી 51,800નું જે રેન્જ જે છે, ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે, ગેપ એરિયા પણ એ ઝોનની આસપાસ તમને આવતો બનતો જોવા મળી રહ્યો છે. તો 51,700 થી 51,800ના લેવલ જ્યાં સુધી બ્રેક નથી કરતા ત્યાં સુધી ફ્રેશ લોંગનું કોઈ રેકમેન્ડેશન નહીં રહે. બટ એક ઇન્ડેક્સ જે તમે આવતીકાલના દિવસ માટે ધ્યાનમાં રાખી શકો છો, એ રહેશે નિફ્ટી મિડ કેપ સિલેક્ટ ઇન્ડેક્સ. ઇટ ઇઝ અ ટ્રેડેબલ ઇન્ડેક્સ. મંડે એની એક્સપાયરી હોય છે. મંડે પહેલા જ્યારે વીકલી એક્સપાયરી હોતી હતી ત્યારે એમાં વોલેટિલિટી પણ ઘણી હોતી હતી, બટ હવે ઓનલી મંથલી એક્સપાયરી એનામાં બાકી રહી છે. 12,800ના લેવલની આસપાસ એ ઇન્ડેક્સ કરન્ટલી ટ્રેડ થઈ રહ્યો છે. એન્ડ વી બિલીવ ઇન નેક્સ્ટ 2 to 3 સેશન્સ, જે યર એન્ડ અને ક્વાર્ટર એન્ડ માટેનું જે થોડું NAV માટેનું જે બાઇંગ થોડું ઘણું થતું હોય છે, જે એવરી ક્વાર્ટર એવરી યરના એન્ડ પર તમને આવતું જોવા મળતું હોય છે, તો એ રીઝનને કારણે મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં તમને થોડું બાઇંગ એક્શન આવતું જોવા મળી શકે છે. અને એ જ રીઝનને કારણે તમે નિફ્ટી મિડ કેપ સિલેક્ટ ઇન્ડેક્સ જે છે, જેમાં 25 સિલેક્ટેડ સ્ટોક્સ છે નિફ્ટી મિડ કેપ સિલેક્ટમાં, અને 12,800ના લેવલથી કરંટ લેવલથી તમને ઉપરની સાઈડ પર 13,200 થી 13,400 સુધીના અપસાઇડના લેવલ તમને અચીવ થતા જોવા મળી શકે છે. સો ઇફ યુ વોન્ટ ટુ ટ્રેડ એન ઇન્ડેક્સ, દેન ગો લોંગ ઓન નિફ્ટી મિડ કેપ સિલેક્ટ ઇન્ડેક્સ. અધરવાઇઝ તમે સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખી શકો છો. નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે તમારે થોડું બ્રેકઆઉટ માટેનું વેઇટ કરવું પડશે. તો બ્રેકઆઉટ માટે થોડું વેઇટ કરવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક એક્શન ભરપૂર છે, ત્યારે અર્પણ આપના પાસેથી પહેલાં તો સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જ જાણી લઈએ, કેમ કે તમે મિડ કેપ સિલેક્ટ પસંદ કર્યું છે, તો અહીંયાથી કોઈ સ્ટોક છે કે પછી અન્ય કોઈ કાઉન્ટર પર નજર રાખી રહ્યા છો અત્યારે? સો સૌથી પહેલું જે સ્ટોક જે રહેશે HFCL પર રહેશે. HFCLમાં 111ના લેવલની આસપાસ પાસ્ટમાં પણ સપોર્ટ લઈને એ લેવલથી તમને સ્ટ્રોંગ પુલ બેક ટુવર્ડ્સ 135 સુધી તમને આવતો જોવા મળ્યો હતો. રિસેન્ટલી પણ 111ના લેવલની આસપાસ સપોર્ટ લઈને એ લેવલની આસપાસ બેઝ બનાવતો તમને જોવા મળી રહ્યો છે. એન્ડ વી હેવ અ વ્યૂ કે કરંટ લેવલથી તમને એક અપસાઇડ મોમેન્ટમ આવતું જોવા મળી શકે છે. તો એ રીઝનને કારણે તમે HFCLને કરંટ લેવલ પર બાય કરી શકો છો. નીચે 114ના લેવલની આસપાસ બાય કરી શકો છો. નીચે 109 રૂપિયાના સ્ટોપ લોસ રાખી શકો છો, અને ઉપરની સાઈડ પર 125 થી 130 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે કોલ જે રહેશે એ ગોલ્ડિયમ પર રહેશે. ગોલ્ડિયમ આજે 409ના લેવલની આસપાસ ક્લોઝ આવતો તમને જોવા મળ્યો છે. 390ના તમે સ્ટોપ લોસ રાખી શકો છો, અને ઉપરની સાઈડ પર 425 થી 435 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે HFCL ખાસ તમે ધ્યાન પર રાખો. ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર કાઉન્ટર આવીને ઊભું છે, જેના પર તમારી નજર
હોવી જોઈએ. તો આ કાઉન્ટર પર તમારી નજર હોવી જોઈએ અને સાથે સાથે બીજા બધા જ અપડેટ્સ પણ તમારા સ્ક્રીન પર સાથે સાથે આવી જશે. મેન ઇન્ફ્રા સરે આપેલો છે, અંશુલ સરે, તે પણ તમે ધ્યાન પર રાખો. આ બધે જ સ્ટોક્સ તમારે આવતીકાલ માટે ધ્યાન પર રાખવાના રહેશે. स्टॉक स्पेसिफिक आज की चर्चा ने आगे बढ़ाइए तो एक एनटीपीसी ग्रीन एनर्जी, अंशुल जी आज फोकस में था. आईपीओ के 1 महीने का लॉक इन खत्म हो गया और ब्रिलियंट मूव देने के बाद आज प्रॉफिट बुकिंग में बंद हुआ है क्योंकि वॉल्यूम आ गई थी. लेकिन आइडियली आईपीओ से लेके अब तक की जो चार्ट्स हैं वो थोड़े से अप ट्रेंड ज़रूर रहे, लेकिन हाँ बीच में थोड़ा टॉप आउट हो गया था. आप कैसे देख रहे हैं इस स्थिति को और एनटीपीसी ग्रीन जो भी चार्ट्स अवेलेबल हैं उसे हमें कैसे देखना चाहिए? देखिए, ठंडी लिस्टिंग के बाद 6 दिन में स्टॉक ने लगभग 39.33% की रैली दी थी. वहाँ से डेली चार्ट पे थोड़ा सा लोअर डिग्री 75 मिनट देखेंगे तो ज़्यादा क्लियर दिखेगा, बट डबल टॉप पैटर्न की फॉर्मेशन थी, वहाँ से ब्रेकडाउन आया और इस ब्रेकडाउन का टारगेट आईपीओ लो बनता है जो कि 111.50 रुपये पे है. और ये जो आईपीओ लॉक इन वाले शेयर्स खुल रहे हैं उनकी सप्लाई अगर 1-2 दिन में आना स्टार्ट होती है और तेज़ी से आती है जिसकी एक्सपेक्टेशन है तो ये 111.50 का टारगेट प्रोबेबली आपको मंडे तक दिख जाना चाहिए. तो स्टॉक थोड़ा सा वीक लग रहा है यहाँ से. ओके, सो एनटीपीसी ग्रीन आ प्रमाणे एक्शन बतावी શકે છે અહીંયાથી આગળ માટે થઈને. તો સૌથી પહેલું અમારા લિસ્ટમાં કાઉન્ટર આ હતું. આ સિવાય આઈજીઆઈ, હવે આ ઇન્ડિયન જેમોલોજીકલ ઇન્ડિયા મતલબ જે ઇન્સ્ટિટ્યૂટની વાત છે, એકદમ આજનું જ લિસ્ટિંગ અને બધી જ સ્થિતિ ઓપનિંગની સાથે જ 10%ની અપર સર્કિટ જોવા મળેલી છે. $158 મિલિયન માં 2 કંપનીને હસ્તગત કરી હોવાના પણ સમાચાર છે. આઈજીઆઈ નેધરલેન્ડ બીવી અને આઈજીઆઈ બીવી કંપનીને હસ્તગત કરી હોવાના સમાચાર છે અને આ બંને કંપનીઓ હવે આઈજીઆઈની સબસિડરી બની ગઈ છે. તો આ કંપનીની માર્કેટ પોઝિશન વધુ સ્ટ્રોંગ બનાવશે તેવા પણ સમાચારો છે. સ્વાભાવિક અર્પણ આપણી પાસે ચાર્ટ્સ એવા કંઈ છે નહીં આઈજીઆઈના, કેમ કે લિસ્ટિંગ જ હાલનું છે. સો તમારા આઈપીઓ સમયના નોટ્સ એક વખત જો તમે ક્વિકલી રિકેપ કરાવી શકો, કેમ કે પછી ફંડામેન્ટલ સમાચાર છે, જે સમાચાર છે તે કે તેમણે અન્ય 2 કંપનીઓને કંઈક ટેક ઓવર કરી છે. સર, તો સોરી ટુ સે યસ, બટ અમારે રિસેન્ટ ટાઈમમાં આઈપીઓ પર કોઈ નોટ નથી નીકાળી અને એના પર યસ ગ્રે માર્કેટ પ્રીમિયમ પર ઘણા બધા ક્લાયન્ટ્સે સબસ્ક્રાઇબ જરૂરથી કર્યું હતું, બટ અમારી સાઈડથી કોઈ નોટ કોઈ રેકમેન્डेशन છે નહીં. अंशुल जी, आपका कोई आईपीओ नोट था आईजीआई पे? क्योंकि न्यूज़ तो फंडामेंटल है और लिस्टिंग भी अभी हुई है, तो ज़्यादा कुछ डिटेल हमारे पास है नहीं. देखिए, हमने आईपीओ सब्सक्राइब लिस्टिंग गेन के लिए दिया था कि अगर पॉजिटिव लिस्टिंग होती है तो 3 से 5 दिन होल्ड करना चाहिए, वहाँ पे पूरा जूस निकल जाएगा. तो आज 4th डे ऑफ लिस्टिंग है, प्रोबेबली कल के सेशन में और जाते जाते पूरा जूस निकल जाएगा तो वहाँ से प्रॉफिट बुकिंग करना चाहिए. इससे ज़्यादा हमने स्टॉक को कवर नहीं किया था. लिस्टिंग गेन तक के लिए था, वहाँ तक निकल चुका है. ઠીક છે સર. તો આઈજીઆઈ પર સમાચારો છે, પણ સ્વાભાવિક છે કે હજુ તો લિસ્ટિંગ આજે જ થયું એટલે બહુ કંઈ વધારે ચર્ચા પોસિબલ નથી. સો આ આપણે ધ્યાન પર રાખીશું. આવો એક ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈને બ્રેક બાદ આજની ક્લોઝને વધારે આગળ સમજીશું, ફાઇન ટ્યુન કરીશું. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર ફર્ધર ચર્ચા કરીશું. આપણી સાથે अंशुल અને અર્પણ જોડાયેલા છે. ब्रेक बाद आप दोनों का स्वागत है. अंशुल जी, नेक्स्ट काउंटर मैं आपके पास लेके आना चाहूँगा और वो है यहाँ पर M&M. अगर ऑटो स्टॉक्स के परफॉर्मर्स पर आप देखें तो आज तो अच्छा परफॉर्म किया ही है, लेकिन पूरे साल भर में भी अगर मैं ईयरली चार्ट देख रहा हूँ, ये 78% निफ्टी का कोई स्टॉक इतना बेहतरीन परफॉर्म करता हुआ देखने मिले, और वो भी ऑलमोस्ट 1500 से नीचे से लेकर 3000 के ऊपर तक गया है. बहुत ब्रिलियंट परफॉर्मेंस किया है. 2025 के लिए क्या एंटिसिपेशंस आपके M&M की ओर से? देखिए यशी, अगर आप सड़क पे थोड़ा सा भी ध्यान दें तो पहले हर 5 में से 3 गाड़ी आपको मारुति की दिखती थी, लेकिन ऑफ लेट अगर आप देखेंगे तो आपको बहुत हद तक गाड़ियाँ M&M की दिखने लगेंगी. और उसमें भी XUV 700 जो इनकी बम्पर गाड़ी बिकी है वो इसके लिए एक मेजर ट्रिगर था जिसकी वजह से रैली किया था. लेकिन उसके बाद से अब अगर आप पिछले 2-3 महीने से देखें तो स्टॉक फिजल आउट होते हुए दिख रहा है, क्योंकि 78-80% रैली जैसे आपने कहा कि निफ्टी के स्टॉक में अगर आती है तो फिर थोड़ा सा कंसोलिडेशन में जाता है. तो एक बड़े कंसोलिडेशन फेज में है. नीचे 2600 रुपये लोअर एंड ऑफ द रेंज है, ऊपर 3200 रुपये अपर एंड ऑफ द रेंज है. इस रेंज के अंदर काफ़ी समय, अगले 4-6 महीने इस रेंज के अंदर ट्रेड कर सकता है.
मिड ऑफ द रेंज है तो कुछ करने लायक है नहीं, या तो 2600 मिले तो बाई कीजिए या 3200 का ब्रेकआउट मिले तो बाई कीजिए। दोनों केस में आपको टारगेट कहीं भी 3600 से 3700 मिलेगा, लेकिन अगले 4-6 महीना इसी रेंज के अंदर ट्रेड करते हुए दिखता है। તો M&M આ વર્ષનો કહેવાય એક રીતે જોવા જાઓ તો ટોપ ગેઇનરમાંથી એક કે જેમાં સારું પરફોર્મન્સ જોવા મળ્યું. અર્પણ, તમારા પાસે લઈને આવીએ ટોપ લૂઝર, અને તેમાં સ્વાભાવિક આવે છે ઇન્ડસઇન્ડ બેંક. 41%, 41.5%નો ઘટાડો આ વર્ષે, અને તેમાં પણ હમણાં અત્યારે જ્યારે કરંટ પ્રાઇસ પર આપણે છીએ ત્યાં 1600થી લઈને છેક નીચે 931 પર આવ્યા આપણે, એટલે શાર્પ ઘટાડો જોવા મળેલો છે. અને હમણાં ઘણા ડાઉનવર્ડ મતલબ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવ્યા હતા. હવે ઓબ્વિયસલી આપણી ચર્ચા થયેલી છે પહેલાં કે બ્રોકરેજ રિપોર્ટ્સને મહત્ત્વ ન આપીએ, પણ સ્ટીલ સ્ટોકમાં ઇમ્પેક્ટ ઘણી છે. 2025 માટે તમને લાગે છે કે આ સરસ જગ્યા પર છે, ખરીદવો જોઈએ સ્ટોક? સો આઈ થિંક બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર છેલ્લા એક વર્ષમાં જે રીતે અંડર પરફોર્મ કર્યું છે એ પછી નેક્સ્ટ યર માટે તમને બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં સારી એવી વેલ્યુ તમને આવતી જોવા મળી રહી છે, અને કરંટ લેવલથી એક સારી એવી અપસાઇડ તમને BFSI સ્પેસમાં આવતી જોવા મળી શકે છે. બટ BFSI સ્પેસમાં યુ હેવ ટુ બી સિલેક્ટિવ. બેન્કિંગમાંથી જે ટોપ બેન્કિંગ કાઉન્ટર છે, જે HDFC બેંક, ICICI બેંક, આઈ થિંક યુ શુડ બેટ ઓન ધેમ ઓનલી. એ અમારા ટોપ પિક એ બંને જ છે, અને PSU સ્પેસમાંથી જવું હોય તો SBI છે. ઇન્ડસઇન્ડ બેંકની અગર આપણે વાત કરીએ તો જે રીતે લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન બનાવી રહ્યો છે, ચાન્સીસ છે કે કરંટ લેવલથી એક પુલબેક આવે, બટ હજુ પણ એ પુલબેકના કોઈ પણ અંસાર નથી અને કોઈ પણ જાતના સિગ્નલ તમને મળી નથી રહ્યા. તો બેટર છે કે ટાઈમિંગ તમે વેઇટ કરો. કરંટ લેવલ પર અગર તમારે બેટ લેવી જ હોય તો તમે ICICI બેંક ઓર HDFC બેંક પર લઈ શકો છો. NBFC સાઇડથી અગર તમારે કોઈ કાઉન્ટર પર ફોકસ રાખવું હોય તો તમે ચોલા ફાઇનાન્સના કાઉન્ટરને પણ કરંટ લેવલ પર એક્યુમ્યુલેટ કરી શકો છો. ફાઇનાન્સ અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાની સલાહ બની રહી છે. આ એક કાઉન્ટર ફાઇનાન્સ માટે થઈને અત્યારે ફોકસમાં રહેતું જોવા મળી રહ્યું છે. अन्य काउंटर्स में एक न्यू जेन सॉफ्टवेयर पे आप अंशुल जी नज़र डालिए, क्योंकि सऊदी अरब में एक सब्सिडरी जो है कंपनी की, उसमें ऑर्डर कुछ नए आए हैं और न्यूज़ के बाद स्टॉक बहुत ही बेहतरीन परफॉर्म करता देखने मिला. NSE 500 के टॉप गेनर की लिस्ट में है दिसंबर में, और आप देखें तो नए क्लाइंट्स ज़्यादा अक्वायर करने पर फोकस है कंपनी का, ऐसा मैनेजमेंट कमेंट्री भी है. न्यू जेन सॉफ्टवेयर सर, यश, आपको याद होगा आप ही के चैनल पे 970 रुपए में हमने इसको पहली बार बाई इनिशिएट किया था. तब हमने डिस्कस किया था कि शॉर्ट टर्म टारगेट 1050 रहेगा, और ऊपर में कहीं हुए स्टॉक जिससे आपका ब्रेकआउट है, बड़े स्ट्रक्चर का ब्रेकआउट है, 2000 प्लस जा सकता है. और उसकी वजह ये भी है कि 4-5 क्वार्टर के रिजल्ट अच्छे आए हैं, और उसके बाद से 4 क्वार्टर आप देखिए रिजल्ट बहुत बेहतरीन आए हैं. एक जून क्वार्टर में थोड़ा सा 19 आया था, बट सितंबर में वापस रिकवर हुआ है. ऑपरेटिंग मार्जिन बढ़ी है इनकी, सितंबर क्वार्टर में 13% से बढ़ के 21% हुई है. 48% का EPS गेन है और 15% सेल्स राइज है. तो ओवरऑल ये कह सकते हैं ऑल सिलेंडर्स फायरिंग है इसमें ऑन द अपसाइड. तो धीरे धीरे करके स्टॉक 2000 रुपए तक के टारगेट निकाल देगा शॉर्ट टर्म में. ઓકે, સો 2000 સુધી આગળ જતા જોવા મળી શકે છે ન્યૂ જેન સોફ્ટવેર તમારા માટે થઈને, કે જેને ધ્યાન પર રાખો. નેક્સ્ટ સ્ટોક અર્પણ તમારા પાસે લઈને આવ્યા પનેશિયા બાયોટેક. આજે સમાચાર હતા પનેશિયામાં 5%ની અપર સર્કિટ જોવા મળી છે. યુનિસેફ તરફથી જે પોલિયો વેક્સિન માટેનો ઓર્ડર કંઈક 187 કરોડ રૂપિયાનો મળ્યો, અને એ બાદ સીધો અપર સર્કિટ પર સ્ટોક. હવે જ્યારે મળે ત્યારે લેવાય કે નહીં પનેશિયા? સો યસ, તમે જાણો છો કે જે પણ સ્ટોક જે સર્કિટ ટુ સર્કિટ ચાલવાવાળા કેટેગરીમાં હોય છે, જનરલી અમે એને અવોઇડ કરવાનું જ રેકમેન્ડેશન આપતા હોય છે. યસ, ઇફ યુ હેવ ધેટ ઇન યોર હોલ્ડિંગ દેન તમે ડેફિનેટલી હોલ્ડ કરી શકો છો, બટ ફ્રોમ ધ ટ્રેડિંગ પર્સપેક્ટિવ અને ફ્રેશ પોઝિશન બનાવવાની પર્સપેક્ટિવથી અમે રેકમેન્ડ નથી કરતા. તો મારા હિસાબથી થોડું અવોઇડનું રેકમેન્ડેશન રહેશે. વોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. પનેશિયા બાયો આજે સમાચારોને લઈને એક્શનમાં જોવા મળેલો હતો. अन्य काउंटर्सમાંથી એક नाल्को आज फोकस में હતું. अंशुल जी आपके पास लेके आना चाहेंगे नाल्को. 2 कोल ब्लॉक्स के लिए माइनिंग लीज डील जो है वो साइन की है, उत्कल डी और ई के लिए. तो कंपनी के जो प्लांट्स हैं उसको अब एनर्जी की सिक्योरिटी मिल चुकी है. नाल्को के लिए बहुत बड़ी बात है, और स्टॉक में भी इम्पैक्ट आज देखने मिला. आप कैसे देख रहे हैं सर? 2025 में एंटर हो रहे हैं, नाल्को के चार्ट्स क्या फॉर्मेशन दिखा रहे हैं हमें? देखिए, नाल्को अगर आप लॉन्ग टर्म इन्वेस्टमेंट करना चाहते हैं तो 202 रुपए एक बहुत बेहतरीन प्राइस रेंज हो जाएगा, जहां आप लॉन्ग टर्म के लिए एक्यूमुलेट करके रख सकते हैं. वहां से आप 1-1.5 साल में स्टॉक को डबल होते हुए दिखेंगे. शॉर्ट टर्म ट्रेडिंग के लिए आज से मेटल सेक्टर में जो मोमेंटम बना था वो इनिशियली नाल्को से बना था.
जो वेदांता में पहुंचा, अब वेदांता से उठ के हिंडाल्को में जा रहा है और वहां से टाटा स्टील में जाएगा। तो इस सेक्टर के अंदर स्टॉक रोटेशन चल रहा है, जिसमें नाल्को का नंबर खत्म हो गया है, अब वेदांता और टाटा स्टील का नंबर लग रहा है। तो अगर ट्रेडिंग बेट लेना है तो कहीं भी हिंडाल्को और टाटा स्टील लीजिए, क्योंकि नाल्को और वेदांता का मोमेंटम ऑलमोस्ट खत्म है। लेकिन लॉन्ग टर्म इन्वेस्टमेंट कर रहे हैं तो 202 रुपए के आसपास आपके लिए नेशनल एल्यूमिनियम बहुत बेहतरीन भाव हो जाएगा लॉन्ग टर्म इन्वेस्टमेंट करने के लिए। ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે નાલ્કો માટે. ક્વિક બ્રેકનો સમય, વિરામ લઈશું અને વિરામ બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે સમજી રહ્યા છીએ આજની પરિસ્થિતિ અને અન્ય કાઉન્ટર્સ જે ખાસ આજે ધ્યાન પર આવેલા હતા તેના પર ફોકસ કરીએ. અને તેમાં મજબૂતીમાં એક કાઉન્ટર હતો ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરેના. અર્પણ તમારા પાસે લાવી આ સ્ટોકને બહુ જબરદસ્ત એક્શન બતાવ્યું છે. ઇવન અહીંયા પણ તમે યરલી કે 6 મહિનાના ચાર્ટ જુઓ કે વીકલી ચાર્ટ્સ જુઓ, બહુ અમેઝિંગ મૂવ બતાવેલી છે આ સ્ટોકે. અને ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરેનામાં લેટલી તમે ઓક્ટોબર નવેમ્બરથી જુઓ તો બહુ સરસ પિકઅપ આવ્યું છે. કઈ રીતે જુઓ છો આજની મૂવને? તો યસ, ઇન્ટેલેક્ટ ડિઝાઇનની અગર આપણે વાત કરીએ તો આ મંથમાં 41% ગેઇન સાથે કરન્ટલી ટ્રેડ થઈ રહ્યો છે અને મંથલી ચાર્ટમાં એક સ્ટ્રોંગ રિવર્સલ આવતો તમને જોવા મળી રહ્યો છે. સિન્સ લાસ્ટ માર્ચ, જે 2024ના માર્ચ મહિનાથી આ કાઉન્ટરમાં એક કરેક્શન સ્ટાર્ટ થયું હતું. 1200ના લેવલથી જે કરેક્શન સ્ટાર્ટ થયું હતું એ 1200ના લેવલના કરેક્શનથી નીચે 700 750 સુધીના તમને કરેક્શન આવતા જોવા મળ્યા હતા. અને ફાઇનલી આ છેલ્લા 2 વીકમાં જ અગર આપણે જોઈએ તો એક સ્ટ્રોંગ બાઇંગ એક્શન તમને 700ના લેવલથી આવતું જોવા મળ્યું હતું. સો જે રીતે રિવર્સલ આવ્યું છે વીકલી એઝ વેલ એઝ મંથલી ચાર્ટમાં, આઈ થિંક this stock is heading for 1150-1200 levels in a near weeks. But short term because recent time માં જ બહુ મોટું રનઅપ થઈ ચૂક્યું છે, તો શોર્ટ ટર્મ માટે હું રેકમેન્ડેશન નહીં આપું. થોડું વેઇટ કરો, થોડું પુલબેક આવે છે તો તમે ઓર એડ કરી શકો છો કરંટ લેવલ પર. પોઝિશનલી અગર તમારે બાય કરવું હોય તો તમે કરંટ લેવલ પર એડ કરો. થોડા પુલબેક આવે છે ટુવર્ડ્સ 980 970, તે વખતે ફર્ધર તમારી પોઝિશનમાં એડ કરી શકો છો. અને ઉપરની સાઈડ પર 1150 થી 1200 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ તમે ઇન્ટેલેક્ટમાં એક્સપેક્ટ કરી શકો છો. ઇન્ટેલેક્ટ માટે વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. અન્ય સ્ટોક્સ કે જેમાં આજે થોડું સાઇઝેબલ કરેક્શન આવતું જોવા મળેલું છે, આમાંથી એક રહેશે વર્ધમાન ટેક્સટાइल्स. अंशुल जी, आपके पास लाएंगे वर्धमान टेक्सटाइल्स को. प्रॉफिट बुकिंग लेकिन 500 का लेवल बचाए रखा है और आज 3.25% से ज़्यादा का प्रॉफिट बुकिंग यहाँ पर देखने मिला है वर्धमान टेक्सटाइल्स. देखिए, वर्धमान टेक्सटाइल को अगर वीकली चार्ट पे देखेंगे तो आपको ट्रेंड क्लियर दिखेगा कि 154 वीक्स हो चुके हैं कप एंड हैंडल पैटर्न बनाते हुए. तो नेकलाइन के पास से पलटा है तो प्रोबेबली ये कप एंड हैंडल पैटर्न की जगह वीसीपी पैटर्न बनाएगा. एक डिप ले सकता है समवेयर अराउंड 490 तक, वहां से रिकवरी लेके जब इस स्टॉक में 570 के ऊपर ब्रेकआउट आएगा तो इस काउंटर में 1000 रुपए तक की रैली बनेगी. अगले बड़े विनर्स आपको मिलेंगे टेक्सटाइल सेक्टर में. आपको याद होगा लास्ट वीक में जब हमने बिफोर लास्ट वीक में जब हमने टेक्सटाइल सेक्टर के कुछ नाम लिए थे, मैं एक बार वापस रिपीट कर देता हूँ. PDSL, वर्धमान टेक्सटाइल, वेल्सपन लिविंग, मयूर यूनिकोड, रूबी मिल्स, डॉनियर और सरला पॉली, ये स्टॉक्स हैं जो टेक्निकल्स के आधार पर बहुत अच्छे लग रहे हैं इन टेक्सटाइल स्पेस. इन स्टॉक्स पे आपका फोकस होना चाहिए. जब भी मार्केट पलटेगा इन स्टॉक्स में आपको बड़ी रैली बनती हुई दिखेगी, जिसमें डॉनियर ऑलरेडी 30% रिटर्न आपको दे चुका है, रूबी मयूर यूनिकोड चल चुका है, सरला पॉली इन द मेकिंग है, वर्धमान टेक्सटाइल इन द मेकिंग है. तो इन 6-7 काउंटर्स को आप नाम नोट करके रखिए. अगले बड़े विनर्स इनमें से निकल के आ सकते हैं. ક્લિયરલી. સો ટેક્સટાઇલ સ્ટોક્સ બધા જ ખાસ તમે ધ્યાન પર રાખો. આ બધામાંથી કોઈક ને કોઈક એક્શન તમને પોસિબલ આવનારા સમયમાં જોવા મળી શકે છે. 2025 માટે અર્પણ બીપીસીએલને ખાસ સમજી લઈએ. આજે તો સમાચાર પણ હતા ઇનફેક્ટ બીપીસીએલમાં. એનટીપીસીની જે 150 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટ છે તેના માટે લોએસ્ટ બિડર તરીકે તેઓ સામે આવ્યા. ઓલમોસ્ટ 750 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે, એટલે બીપીસીએલમાં એક્શન હતું. પણ આઈડિયલી પણ ક્રૂડના ભાવો કંટ્રોલ્ડ છે, બહુ કંઈ ખાસ સ્વિંગના બહુ સમાચારો નથી. આવી સ્થિતિમાં 2025નું વર્ષ શું એન્ટિસિપેટ કરી શકાય બીપીસીએલ માટે? સો યસ, ઓવરઓલ જે ઓલ માર્કેટિંગ કંપની જે છે ઘણા સમયથી અંડર પરફોર્મ કરી રહી છે અને કોઈ પણ જાતનું પ્રાઇસ એક્શન તમને મેજર ઈધર ડિરેક્શનમાં તમને વધતો જોવા નથી મળી રહ્યો.
ફંડામેન્ટલી વી ડુ લાઇક આઈઓસી. આઈઓસી પર અમારો બાયસ પોઝિટિવ સાઇડ પર છે, અને ઇફ યુ વોન્ટ ટુ બાય ઇટ ફોર અ લોંગર ટર્મ દેન યસ યુ કેન અક્યુમ્યુલેટ આઈઓસી એટ કરંટ 130 to 140 ઝોન. એના માટે તમે બાય કરી શકો છો, બટ શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે કોઈ રેકમેન્ડેશન નહીં રહે. લોંગ ટર્મ માટે અગર તમારે સ્લોલી અને ગ્રેજ્યુઅલી અક્યુમ્યુલેટ કરવું હોય આઈઓસી તો તમે કરંટ લેવલ પર કરી શકો છો. કે માફ કરશો, તો ક્લિયરલી આઈઓસી પર તમે નજર રાખી શકો છો. બીપીસીએલની જગ્યાએ ફોકસ ધરાવવાનું રહેશે. हाँ सर, ऐसा समय देखो रजा लेवानो. अंशुल जी, वक्त हो चला है विदा लेने का. जो भी हमने डिस्कशंस किए हैं उसके लिए आपके डिस्क्लोजर्स. देखिए, रिलायंस और बैंक बीच छोड़ के कोई भी मेरे पर्सनल पोर्टफोलियो में नहीं है, लेकिन जितने भी स्टॉक्स हमने डिस्कस किए हैं प्रोबेबली क्लाइंट्स के पोर्टफोलियो में हो सकते हैं. ओके अर्पण, આપના તરફથી ડિસ્ક્લોજર્સ. તો યસ, આજના દિવસે આપણે જે પણ સ્ટોક્સ, ઇન્ડેક્સિસ કે સેક્ટર પર વ્યૂ ડિસ્કસ કર્યો છે, સિમિલર વ્યૂ અમે મારા ક્લાયન્ટ્સ, ફ્રેન્ડ્સ એઝ વેલ એઝ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે. પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર શોર્ટ પોઝિશન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન્સ. થેન્ક યુ. કે ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. અંશુલજી, આપકા भी बहुत बहुत शुक्रिया. તો ભારતીય માર્કેટ્સ યરલી એક્સપાયરી આજના દિવસે છેલ્લી ડિસેમ્બરની જે એક્સપાયરી હતી તે જોવા મળી. મામૂલી એકદમ આમ જોવા જાવ તો ફ્લેટ, પણ બેંક નિફ્ટીનું આજનું ક્લોઝ થોડા કન્સર્ન્સ જરૂર આપે છે. નિફ્ટી માટે હજુ પણ એક જગ્યા બચેલી છે, તે છે 200 દિવસની મૂવિંગ એવરેજ. હવે જોઈએ કે વર્ષ 2025 માટેની એક્સપાયરી શરૂ થઈ જશે. કેલેન્ડર યર ઓબ્વિયસલી નેક્સ્ટ વીક શરૂ થવાનું છે, પણ એ પહેલાં એક્સપાયરી આ અઠવાડિયાથી શરૂ થઈ જવાની છે. નવેમ્બર ખાસ બેંક નિફ્ટીની શરૂ થઈ ચૂકી છે, નિફ્ટીની હવે શરૂ થઈ જશે. તો આવી સ્થિતિમાં જોઈશું કે કયા પ્રકારના મૂડ સાથે આપણે આ હોલિડેની સિઝનમાંથી બહાર આવીએ છીએ. આ સરેજા શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.